નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 24 ફેબ્રુઆરી 2024 અને વાર શનિવારની કપાસની જે અપડેટ્સ આવેલી છે તે કપાસના ભાવમાં શું વધારો અને ઘટાડો જોવા મળ્યો છે તેની સંપૂર્ણ અપડેટ્સ અને કપાસ ચર્ચાઓના અંતમાં કરવાના છે। તેથી મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલ બેલને પ્રેસ કરી દેજો। સૌપ્રથમ ખેડૂતો માટે જે ખુશખબરી આવી છે તે જણાવી દઉં તો ખેડૂતો માટે કપાસના ભાવમાં આપણે શુક્રવારની હરાજી મુજબ જોરદાર સુધારો જોવા મળ્યો છે। કપાસના ભાવમાં 20 થી 30 રૂપિયાનો સુધારા સાથે હાલ કપાસના ભાવ 1550 પ્લસ બોલાવા લાગ્યા છે અને અમુક માર્કેટયાર્ડો એવા છે જ્યાં કપાસના ભાવ 1500 પ્લસ બોલાઈ રહ્યા છે અને મોટાભાગના માર્કેટયાર્ડોમાં એવરેજ કપાસના ભાવની વાત કરીએ તો 1350 થી લઈને 1450, 1500 અને 1520 સુધી ખેડૂતોને કપાસના ભાવ મળવા લાગ્યા છે। અને જેમ મિત્રો ચૂંટણી નજીક આવશે અને જેમ બંને વાયદામાં તેજી જોવા મળશે એમ કપાસના ભાવમાં સુધારો થાય એની મોટી સંભાવના દેખાઈ રહી છે। સૌપ્રથમ ખેડૂત મિત્રો, હવે આપણે બીજી અપડેટથી શરૂઆત કરીએ તો કપાસના ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો ન્યુયોર્ક કોટન વાયદો $93.38 બોલાઈ રહ્યો છે, જ્યારે MCX વાયદાની વાત કરીએ તો 60,620 રૂપિયે બોલાઈ રહ્યો છે। ઉપરાંત ગુજરાતમાં ગઈકાલની આવકોની વાત કરીએ તો આવકોમાં ઘટાડો જોવા મળ્યો હતો અને 36,402ની જ આવક જોવા મળી હતી। જ્યારે હવે ખેડૂત મિત્રો આપણે કપાસના ક્વિન્ટલના ભાવની વાત કરીએ તો 6,828 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના બોલાતા એવરેજ ભાવ છે, જ્યારે સૌથી ઓછા ભાવ 5,000 અને સૌથી વધુ ભાવ 7,755 રૂપિયા બોલાઈ રહ્યા છે। હવે મિત્રો, ફેબ્રુઆરી મહિનામાં જે કપાસની જે નિકાસ છે તે અંગેનો ઓર્ડર આપવામાં આવ્યો છે અને જેમાં 4 લાખ ગાંસડીનો ઓર્ડર છે। આ વર્ષે કપાસના ભાવમાં પહેલાથી જ મજબૂતી જોવા નથી મળી અને શરૂઆતનો ભાવ થોડા નીચા રહ્યા હતા, પરંતુ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ફરી એકવાર ભાવ ઉછળ્યા હતા। ઉપર સ્થાનિક મિલોની જે માંગ હોવાથી ઘટ્યા હતા અને ઉપરથી ઉચકાયા છે, તેથી ખેડૂતોને નવા વર્ષે ખેતી ફળશે। આગામી દિવસોમાં કપાસના ભાવમાં વધારો થવાની પૂરી સંભાવના છે અને ફેબ્રુઆરી માસમાં 4 લાખ ગાંસડીની નિકાસનો ઓર્ડર થયા છે અને આગળ પણ રૂની નિકાસમાં તેજી આવે તેવી સંભાવના છે અને જો રૂનો સ્ટોક છે ખેડૂતો પાસે અને આગામી મહિનામાં તો વધુ 10% વધારો કપાસના ભાવમાં થાય તેની પૂરેપૂરી સંભાવના છે। પરંતુ કપાસ ચર્ચા એટલે જ કરવાની છે કે કારણ કે ઘણા બધા ખેડૂતો એવા છે જેમણે કપાસ વેચી દીધો છે અને કપાસ તેમને માત્ર 1200, 1300 અને 1400માં વેચ્યો છે, જેના કારણે જે ભાવ તફાવતનો લાભ હોય છે તે મોટાભાગે વેપારી અને મોટા ખેડૂતો લઈ જાય છે, જ્યારે સીમાંત ખેડૂતોને ભાવનો લાભ મળતો નથી। એ ખૂબ જ દુઃખદ બાબત કહી શકાય છે। તો આ હતી આજની કપાસ ચર્ચા। વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી દેજો। અસ્તુ, જય હિન્દ।